સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વિષદાતણી પ્રભુ વીરતિ સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તો છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો ઓજણમ નમો લોયે સવસાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી લુગટમાં અર્હંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલે પંતો ધમો લુગટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં છેલ્લે આપણે 45 નંબરની ગાથામાં અધ્યવસાન આદિ જે ભાવો છે, અધ્યવસાન આદિ જે ભાવો છે તે જીવ નથી, તેમનાથી ભિન્ન ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ જ જીવ છે એમ વારંવાર આચાર્ય કહે છે. પરંતુ આ અધ્યવસાન આદિ જે ભાવો છે એ કથનથી ચૈતન્ય સાથે સંબંધ રાખવાવાળા તે પ્રતિભાસે ભ્રમ થાય છે. આ ભાવો જડમાં થતા જોવામાં નથી આવતા, પૂતગલમાં થોડા જાય છે. અધ્યવસાન આદિ ભાવો થાય છે તો જીવની પર્યાયમાં, એટલે કે આ ભાવો જડમાં થતા તો જોવામાં નથી આવતા. તેમ છતાં આપ તેને કેમ જડ કહો છો, તમે એને કેમ પૂતગલ કહો છો, એનું કારણ શું છે એ શિષ્યને પ્રશ્ન થાય. એ પ્રશ્નના ઉત્તરમાં આ 45 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો કે રે કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પૂતગલમય કહે, પરિપાક સમયે જેનો ફર દુઃખ નામ પ્રસિદ્ધ છે. એટલે કે જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે 8 પ્રકારના જે સર્વ કર્મ જે છે તે કેવા છે? પૂતગલ રૂપ છે.
આઠેય પ્રકારના જે દ્રવ્ય કર્મ છે તે પૂતગલમય છે, અને તેનું ફળ એટલે કે અનુભાગ તે પાકે, તો કે ઉદયમાં આવતા કર્મોનો જે ફળ છે એને પણ દુઃખ કહેવામાં આવ્યું છે. એનો આ તે આત્મખ્યાતિની અંદર તેને વધારે સ્પષ્ટ કર્યું કે અધ્યવસાન આદિ જે સમસ્ત ભાવોને ઉત્પન્ન કરવા વાળા જે 8 પ્રકારના નાનાવણી આદિ જે કર્મ છે તે બધા પૂતગલમય છે, એવું સર્વજ્ઞનું વચન છે, સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે. અને જયચંદજી છાબડાના શબ્દોમાં કહીએ કે જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમિત થાય છે. કર્મનો ઉદય આવે ત્યારે આત્મા કેવો દુઃખરૂપ પરિણમિત થાય છે, અને દુઃખરૂપ જે ભાવો છે તે અધ્યવસાન છે. આથી દુઃખરૂપ ભાવોમાં ચેતનતાનો ભ્રમ જીવને ઉત્પન્ન થાય છે. પરમાર્થી દુઃખરૂપ ભાવ તે ચેતન નથી, તે કર્મજન્ય છે, માટે તે જડ છે, તેમ તે સ્પષ્ટ કરે છે જયચંદજી છાબડા. એમાં આપણે વિશેષ છેલ્લે ગયા સ્વાધ્યાયમાં બે કે ત્રણ સ્વાધ્યાય આ ગાથા ઉપર થયા, તો કે વ્રત અવ્રતના 2 પ્રકારના જે વિકલ્પો છે, વ્રતનો વિકલ્પ હોય કે અવ્રતનો વિકલ્પ હોય, એ બંને પ્રકારના વિકલ્પ એ આકુરતાનું લક્ષણ છે, અને આકુરતા લક્ષણનો દુઃખમાં સમાવેશ થાય છે. જ્યાં જ્યાં આકુરતા ત્યાં દુઃખનું જ વેદન થાય છે. પછી વ્રતનો વિકલ્પ હોય કે અવ્રતનો વિકલ્પ હોય, બંનેમાં આકુરતા છે. વિતરાગ માર્ગની અંદર આ વસ્તુ બતાવી છે. ભરતો, ઐરાવતો કે વિદેહ ક્ષેત્રો ગમે તે 15 કર્મભૂમિમાં તો ભગવાનનો માર્ગ કેવો છે? વિતરાગ દ્રષ્ટિથી જ ઉત્પન્ન થાય છે, સ્વભાવના અવલંબને જ ઉત્પન્ન થાય છે. તો દુઃખ કોને કીધું? પુણ્ય પાપના શુભ અશુભ રાગને દુઃખ કીધું. પુણ્ય પાપના શુભ અશુભ ભાવને દુઃખ કીધું. કોઈ પ્રતિકૂળતાને દુઃખ નથી કીધું, પ્રતિકૂળ સંયોગોને દુઃખ નથી કીધું. નારકીમાં જે પ્રતિકૂળ અવસ્થા જે છે, નારકીમાં ઠંડી ગરમીની જે અવસ્થા છે એ દુઃખ નથી. દુઃખ ક્યાં છે? તો દુઃખ તો જ્યાં આનંદ છે એનાથી ઉલટી અવસ્થા, એનાથી જે વિપરીત અવસ્થા છે તેનું નામ દુઃખ છે. પરંતુ એનો અર્થ એમ પણ ન સમજો કે આનંદની ઉલટી અવસ્થા એટલે પરમાં થાય છે. નહીં, એનાથી ઉલટી અવસ્થા કે પરમાં નથી થતી. દુઃખનું અસ્તિત્વ પણ, દુઃખનું હોવાપણું, દુઃખનું અસ્તિત્વ પણ જ્યાં અનાકુર આનંદ છે, જે અનાકુર આનંદ જે આત્મસત્તા છે, ત્યાં જ તેનાથી વિપરીત કર્મનો પાક એટલે કે વિપરીત કર્મનો જે ઉદય છે, પુણ્ય પાપનું અસ્તિત્વ છે, પુણ્ય પાપ ભાવનું જે દુઃખ છે એ દુઃખ પણ ત્યાં જ, એટલે કે એ દુઃખ નથી આત્મામાં, દુઃખ નથી સંયોગોમાં. તો ક્યાં છે? અનાકુર આનંદ જે આત્મસત્તા છે ત્યાં જ તેનાથી વિપરીત કર્મનો પાક, પુણ્ય પાપના ભાવનું અસ્તિત્વ છે, જે દુઃખ છે. એ દુઃખ નથી આત્મામાં, એ દુઃખ નથી સંયોગમાં, એ દુઃખ નથી સંયોગથી, દુઃખ નથી આત્મામાં, દુઃખ નથી સંયોગમાં, દુઃખ નથી સંયોગથી, દુઃખ નથી આનંદથી, અંતરના આનંદથી પણ દુઃખ નથી. વિપરીત લક્ષણ વાળા જે વિકાર ઉત્પન્ન કરે છે પોતાની ભૂલને કારણે, એ દુઃખ છે, એ દુઃખ છે. પરથી જો દુઃખ હોય તો પર તો અજીવ છે, પરથી જો દુઃખ હોય તો પર તો અજીવ છે. તો પર અજીવ છે તો એમાં આનંદ છે કે એનાથી ઉલટી દશા ઉત્પન્ન થાય? મન, શરીર, વાણી એનાથી જો ઉત્પન્ન થાય તો એ તો બધું અજીવ છે. એમાં થોડો આનંદ છે કે એનાથી ઉલટી અવસ્થા ઉત્પન્ન થાય? તો કે એક બાજુ જ્ઞાયક ભગવાન એટલે કે જીવ તત્વ, એક બાજુ દુઃખરૂપ તત્વ એટલે કે આશ્રવ તત્વ, એક કોર સંયોગી તત્વ એટલે કે અજીવ તત્વ ભિન્ન. ત્રણેય વસ્તુ ભિન્ન ભિન્ન છે. 7 જે તત્વો છે એમાં જીવ તત્વ, આશ્રવ તત્વ, અજીવ તત્વ, ત્રણેય તત્વ ભિન્ન છે. તત્વની ભિન્નતા બતાવે છે. અજીવ તત્વ અજીવની પર્યાયમાં અજીવ તત્વ સમાય છે. નાયક તત્વ આનંદ તત્વનું લક્ષણથી એની અંદર સમાય છે. વચ્ચે કર્મના લક્ષ્ય ઉત્પન્ન થયેલો અથવા તો પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો જે વિકાર છે, જે દુઃખરૂપ તત્વ, જે આશ્રવ તત્વમાં સમાય છે. કોના લક્ષ્ય? પરના લક્ષ્ય અથવા તો કર્મના લક્ષ્ય. કર્મના લક્ષ્ય ઉત્પન્ન થયેલો વિકાર ભલે આપણી પોતાની પર્યાયમાં થાય, પોતાની ભૂલને કારણે થાય, પરંતુ એ વિકાર છે તો કર્મના લક્ષ્ય, એ દુઃખરૂપ તત્વમાં એટલે કે આશ્રવ તત્વની અંદર
તે સમાય છે, જે ભાવબંધ રૂપમાં સમાય છે. ભાવબંધ છે તો દુઃખરૂપ. ભાવબંધ કેવું છે તો દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા કેવો છે? અબંધ સ્વરૂપી છે. तो अनाकुर आनंद को लक्षण को अबंध स्वरूपी भगवान आत्मा को, तो अबंध स्वरूपी भगवान आत्मा में ये आकुरतानु लक्षण, आकुरतानो समावेश, आकुरताना भावनो समावेश थतो नथी, केम के ए दुःखरूप छे. ने भगवान आत्मा केवो छे? अनाकुर आनंदनो शांत रसथी भरेलो छे. किला कुला अध्यवसान आदि भाव, એટલે દુઃખમાં જ આકુરતા લક્ષણ, અધ્યવસાન આદि ભાવો જે આગળની ગાથાથી ચાલ્યા આવે છે 39 થી 43, કે જે 8 ભાવ બતાવ્યા, 8 પ્રકારના છે. તો અનેક પ્રકારના, પણ મુખ્યત્વે 8 પ્રકારના અધ્યવસાન જે બતાવ્યા, પુણ્ય, પાપ, હરખ, શોક, તીવ્ર, મંદ, એ સર્વ ભાવોનો તેની અંદર અધ્યવસાનની અંદર સમાવેશ થાય છે. જો કે તે ભલે તેની અંદર સમાવેશ થાય, તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. ચૈતન્ય સાથેનો હોવાનો તે ભ્રમ ઉત્પન્ન કરે છે. કોની સાથે? કે જે ભગવાન ચૈતન્ય, જે જ્ઞાન સ્વરૂપી પોતાનો ભગવાન આત્મા છે, એની સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉત્પાવે છે. કોણ? કે શુભ અશુભ રાગ, કે કેવા છે? કે દુઃખરૂપ છે. આનંદથી ઉલટી અવસ્થાવાળા છે, જે દુઃખમાં સમાવેશ થાય પામે છે, તે આત્મા ચૈતન્યની સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. ભ્રમ ઉત્પન્ન કરે છે. ભ્રમ ખરેખર છે નહીં, પરંતુ શું છે? ભ્રમ ઉત્પન્ન કરે છે. તો કે નિશ્ચયથી તેને તેની સાથે સંબંધ નથી. એ ભગવાન આત્મા જે અનાકુલ આનંદથી ભરેલો છે, એનો સંબંધ એ દુઃખરૂપ ભાવ સાથે પરમાર્થે એનો સંબંધ છે જ નહીં. પરમાર્થે એનો સંબંધ છે જ નહીં. દુઃખરૂપ ભાવનો ચૈતન્ય આનંદ સ્વભાવમાં અભાવ છે. દુઃખરૂપ જે ભાવ છે એનો ચૈતન્ય સ્વરૂપ જે છે, પોતાનો ભગવાન આત્મા કે જે આનંદ લક્ષણથી ભરેલો છે, એમાં એનો અભાવ છે. પરંતુ જીવ શું કરે છે? અજ્ઞાન દશામાં ભ્રમ ઉત્પન્ન કરે છે. અનાકુલ લક્ષણથી વિપરીત દુઃખ ઉત્પન્ન થયું. અનાકુલ લક્ષણથી વિપરીત આકુરતા લક્ષણ, એનાથી દુઃખ ઉત્પન્ન થયું, જે ચૈતન્યની સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. જાણે ચૈતન્યનો છે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. આનંદની સાથે દુઃખ પણ ચૈતન્યનું છે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. ચૈતન્યનો છે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. તો પણ તે આત્માના સ્વભાવો નથી. ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. એનાથી વિલક્ષણ દુઃખ, એમાં અધ્યવસાન આદિ 8 પ્રકારના ભાવોનો સમાવેશ પામ્યો, કે ચૈતન્યની સાથે સંબંધ હોવાનો જે ભ્રમ ઉત્પન્ન કરે છે. આનંદની સાથે દુઃખ પણ ચૈતન્યનું છે તેવો ભ્રમ ઉત્પન્ન કરે છે. તો પણ તે આત્માના સ્વભાવો નથી. પુણ્ય પાપના વિકલ્પો, શુભ અશુભ ભાવ, એ શુભ અશુભ ભાવનો રાગ આદિ એ આત્મ સ્વભાવ નથી, પરંતુ શું છે? પૂતગલ સ્વભાવ છે. તે ખરેખર તારી છોડવાની ચીજ છે. છોડવાની ક્યાંથી છે? દ્રષ્ટિમાંથી. છોડવાની ચીજ છે, એ તારી ચીજ નથી. તારો એમાં અભાવ છે, એનો તારામાં અભાવ છે. તો એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પૂતગલ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવનું એનું અંતરમાં ભેદ જ્ઞાન કરો, એનું નામ આત્મા. પ્રજ્ઞારૂપી છીણીથી છેદતા, જ્ઞાન અને ઉદયની સંધિ સૌ છેદવા. તો કે પૂતગલ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવ બેનું અંતરમાં ભેદ જ્ઞાન કરવું, એનું નામ આત્મા. અને અનાત્માની યથાર્થ પ્રતીતિ, અનાત્માની યથાર્થ પ્રતીતિ રૂપ સમ્યક દર્શન કહે છે. શું કહે છે? પૂતગલ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવનું અંતર્ભેદ જ્ઞાન કરવું, એનું નામ આત્મા. અને અનાત્માની પણ યથાર્થ પ્રતીતિ. અજીવને અજીવ તરીકે જાણવું, જીવને જીવ તરીકે જાણવું. એટલે અનાત્માની પણ યથાર્થ પ્રતીતિ રૂપ સમ્યક દર્શન કહે છે. એવું નથી કે આત્માની યથાર્થ પ્રતીતિ, પણ અનાત્માની પણ યથાર્થ સમજણ હોવી જરૂરી છે, નહીતર ભૂલ થશે. જેવી રીતે બજારમાં સોનું લેવા જાય તો પિત્તળનું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રયોજન પિત્તળ લેવાનું નથી, પ્રયોજન તો સોનાનું છે. પરંતુ જો પિત્તળનું સ્વરૂપ નહીં જાણતા હોય તો કોઈ આપણને પિત્તળ સોનું કહીને આપી દેશે.
સોનાને પિત્તરને જાણવું જરૂરી છે, પ્રયોજન લેવાનું સોનાનું છે. તો અહીંયા પણ અનાત્માની યથાર્થ પ્રતીતિ રૂપ સમ્યક દર્શન કીધું. તો કે પૂતગલ સ્વભાવ કેવા છે? અનાત્મા છે, એની પણ યથાર્થ પ્રતીતિ. પરંતુ હજી તો પેલા સમ્યક દર્શનનું ઠેકાણું નથી, આત્માની સમજણ નથી. તો અધ્યવસાન આદિ જે 8 બોલ કીધા, પુણ્ય પાપ રાગ દ્વેષ તીવ્ર મંદ સુખ દુઃખ આદિની જે કલ્પના, તે આત્મ સ્વભાવ નથી. ભ્રમ ઉપજાવે તો પણ તે આત્મ સ્વભાવ નથી, પરંતુ તે કેવા છે? પૂતગલ સ્વભાવો છે. ભગવાન ત્રિકારી સ્વભાવ તો નહીં, પરંતુ એ પૂતગલ સ્વભાવ છે એમ કીધું. તો કે જે પોતાનો ચૈતન્ય સ્વભાવ અને આકુરતા લક્ષણ વાળું જે દુઃખ, તે પૂતગલ સ્વભાવ બંને કેવી છે? ભિન્ન ભિન્ન ચીજ છે. એક આનંદ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ કેવો છે? આનંદ સ્વભાવ કેવો છે? અનાકુરતા લક્ષણથી ભરેલો. અને એક જે છે પૂતગલ સ્વભાવ કેવો છે? આકુરતા લક્ષણથી કેવો છે? દુઃખ ઉપજાવે છે. તો બંને કેવા છે? ભિન્ન ચીજ છે. એ દુઃખ આત્માનું છે એમ માનવું, એનું નામ જ મિથ્યા દ્રષ્ટિ. એ દુઃખ આત્માનું છે એમ માનવું. આપણને પ્રતિકૂળ સંયોગ આવે તેમ કે આપણે કેટલા દુઃખી છીએ. હવે એ દુઃખ કોનું માન્યું? આપણે જીવનું માન્યું, આત્માનું માન્યું, મારું માન્યું. એમ માનવું, તેનું નામ જ મિથ્યા દ્રષ્ટિ. અને અનાકુર આનંદ સ્વભાવ એ આત્માનો છે એમ માનવું, એનું નામ જ સમ્યક દર્શન. કેટલી સ્પષ્ટતા કરી. હવે આપણે ક્યાં ઉભા છીએ આપણે નક્કી કરવાનું છે. આ દુઃખ જે વિભાવ ભાવ આદિનું જે દુઃખ છે, હવે એ દુઃખને આત્માનું છે. પ્રતિકૂળ સંયોગો એને આપણે એનાથી આપણને દુઃખ થાય છે એવું માનીને એ દુઃખ આત્માનું છે એમ માનવું, તે મિથ્યા દર્શન એટલે કે વિપરીત દ્રષ્ટિ છે. અને અનાકુર આનંદ સ્વભાવ, જે પોતાનો ત્રિકારી સ્વભાવ જે આત્માનો છે, એનો અનુભવ કરવો, એનું વેદન કરવું, એનું નામ સમ્યક દર્શન છે. કર્મનો ઉદય આવે ત્યારે આત્મા દુઃખરૂપ પરિણમે છે. કર્મનો ઉદય આવે ત્યારે આત્મા કેવો છે? દુઃખરૂપ પરિણમે છે. માટે શું કીધું 45માં? અઠવીમ પય કમ પોગલમય જીણા ચિત વેતી જશ ફલત ઉચદી દુઃખમતી વિપચ માણસ. એટલે કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે. અહીં કુનકુન આચાર્ય ભગવાને દુઃખ અને અનાકુર આનંદના ભેદ જ્ઞાનની પદ્ધતિ બતાવી છે, એની રીત બતાવી છે. દુઃખરૂપ ભાવમાં એટલે કે અધ્યવસાનમાં ચેતનતાનો ભ્રમ જીવ અજ્ઞાન દશામાં ઉપજાવે છે. એ દુઃખરૂપ ભાવની અંદર પુણ્યપાપ ભાવમાં ચેતનતાનો ભ્રમ ઉત્પન્ન થાય છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ તે ચેતન નથી, તે અચેતન છે, તે પૂતગલ છે. પરંતુ ક્યુ પૂતગલ? સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પૂતગલની વાત નથી, પરંતુ તેમાં ચેતનના પ્રકાશનો અભાવ છે, ચેતનના નૂરના પૂરનો અભાવ છે. એ અપેક્ષાએ તેને અચેતન કીધું છે. તો પરમાર્થે દુઃખરૂપ ભાવ તે ચેતન નથી. ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ, ભૂતાર્થ દ્રષ્ટિએ, સત્યાર્થ દ્રષ્ટિએ જો તે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી તે જડ જ છે. ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ જો, પરમાર્થે જો તો તે કર્મજન્ય. દુઃખરૂપ ભાવ તે ચેતન નથી, તે અચેતન છે, પૂતગલ છે. માટે તે જડ જ છે. પૂતગલ સ્વભાવ જડ છે, અજીવ છે. તો પ્રશ્ન થાય શિષ્યને કે તમે ભલે કહો, આચાર્ય ભગવાનને એમ કહે છે શિષ્ય, મહારાજ શાસ્ત્રોમાં તો પુણ્ય પાપને જીવના કીધા છે, તમે અત્યારે એમ કહો છો તે પૂતગલ છે. તો શાસ્ત્રોમાં તો પુણ્ય પાપને જીવના કીધા છે, અને ક્યાં તમે એકાંતની વાત કરો છો? જો અધ્યવસાનાદિ ભાવો તે પૂતગલ સ્વભાવો છે, તો સર્વજ્ઞના આગમમાં તો તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા? શાસ્ત્રમાં ઠેક ઠેકાણે તેને જીવના કહેવામાં આવ્યા છે. જેની ઉત્તરમાં 46 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો છે. જો અધ્યવસાન આદિ ભાવો જે છે તે તમે વારંવાર તે અત્યારે કહો છો કે એ તો પૂતગલ સ્વભાવ છે, 45માં સાબિત કર્યું. તો સર્વજ્ઞના આગમમાં તો તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તો કે રાગ દ્વેષ પુણ્ય પાપ જીવમાં થાય છે, શિવમાં થાય છે, અને તમે એમ કહો છો કે પૂતગલ છે. આવો શિષ્યનો પ્રશ્ન છે.
પરમેશ્વરે એમ કીધું છે. તમે કહો છો કે પરમેશ્વરે દુઃખરૂપ ભાવને આત્મા નથી કીધો, પૂતગલ કીધો. વળી એ જ પરમેશ્વરની વ્યવહાર વાણીમાં જ આવ્યું, એમની વ્યવહાર વાણીમાં જ આવ્યું. આગમમાં લખ્યું છે કે પુણ્ય પાપનો ભાવ તે જીવની પર્યાયમાં કહે છે. થોડું રચકણમાં જડમાં થાય પુણ્ય પાપનો ભાવ, શુભ અશુભ ભાવ ક્યાં થાય, રાગદ્વેષ ક્યાં થાય, થોડું પૂતગલમાં સ્કંધમાં થાય છે, પરમાણુમાં થોડો થાય છે. એ તો જીવમાં જ થાય છે, જીવની જ પર્યાયમાં થાય છે, રચકણમાં તો થતું નથી. ને તમે એમ કહો છો કે પૂતગલ સ્વભાવી છે, ને પરમેશ્વરની વ્યવહાર વાણીમાં પણ એમ આવ્યું કે પુણ્ય પાપ તો જીવની પર્યાયમાં થાય છે. તો એમાં કે છે આચાર્ય ભગવાન સમજાવે છે, પર્યાયમાં છે એ વ્યવહાર દેખાડ્યો છે. પર્યાયમાં છે પરંતુ એ વ્યવહાર દેખાડ્યો છે, ખાલી જાણવા લાયક છે. વસ્તુનું સ્વરૂપ આદરવા માટે એ આદરણીય નથી. વસ્તુ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તે આશ્રય કરવા લાયક નથી, આદરણીય નથી, પરંતુ કેવું છે, જાણવા લાયક છે. કેમ કે જો તું જાણીશ નહીં, જો તારી પર્યાયમાં રહેલી અશુદ્ધતાને તું લક્ષમાં લેશ નહીં, તો દ્રવ્ય સ્વભાવના જોરે અશુદ્ધતાને તું ટારીશ કેવી રીતે? તો પર્યાયમાં છે, તારી પર્યાયમાં જ છે, કોઈ બીજા જીવની પર્યાયમાં નથી, કોઈ પૂતગલમાં નથી, છે તારી પર્યાયમાં, પરંતુ તે આદરવા લાયક નથી, આશ્રય કરવા લાયક નથી, માત્ર જાણવા લાયક છે. જાણવા લાયકમાંથી કાઢી નાખીએ કે એના નથી, પર્યાયમાં પણ એના નથી, તો પર્યાયનું અસ્તિત્વ જ સિદ્ધ નહીં થાય. જો તું કાઢી નાખ જાણવા લાયકમાંથી પણ કે એના નથી, એ તો પૂતગલના હશે, પર્યાયમાં પણ એના નથી, તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. જાણવા લાયક છે કે એની પર્યાયમાં છે, માટે જે અશુદ્ધતાના લક્ષમાં લઈને એને ટાળવાનો પ્રયત્ન કરે છે. નહીં તો જીવ કેવો બની જશે, સ્વચ્છંદી બની જશે. તો જાણવા લાયક છે, આદરવા લાયક નથી, એમ વ્યવહાર રાગ છે એમ બતાવીને રાગ રહિત તારું ચૈતન્ય સ્વરૂપ છે એમ બતાવવાનું પ્રયોજન છે. આ વ્યવહાર છે, આ વ્યવહાર રાગ છે એમ કહીને તારું સ્વરૂપ કેવું છે, રાગ રહિત છે. તારું સ્વરૂપ કેવું, રાગ રહિત ચૈતન્ય તારું સ્વરૂપ છે એમ આચાર્યને બતાવવાનું પ્રયોજન છે. આ રાગ આદિ જે છે તે વિકૃત છે, તે જાણવા લાયક છે, વ્યવહાર દેખાડ્યો છે, વ્યવહારનું અસ્તિત્વ છે, પણ એ રાગ રહિત તારી ચૈતન્ય દશા બતાવવા, રાગ પૂતગલ છે એમ વ્યવહારથી દેખાડ્યું છે. રાગ રહિત તારી ચૈતન્ય સત્તા જે છે, તારી ચૈતન્ય દશા જે છે એ બતાવવા રાગ પૂતગલ છે. અને વ્યવહારથી શું કીધું, એ જીવનો છે એમ કીધું. વ્યવહાર પરમાર્થને કહેનાર છે. આપણે જ્યારે વ્યવહારની અને નિશ્ચયનું સ્વરૂપ સમજ્યા હતા ત્યારે આ જ વાત આવી હતી. વ્યવહાર શું કરે છે, વ્યવહાર અને નિશ્ચયની વચ્ચે કયો સંબંધ છે? નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે કયો સંબંધ છે? નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે કયો સંબંધ છે? બોલો જયંતિભાઈ. પ્રતિપાદ્ય પ્રતિપાદક. તો વ્યવહાર શું કરે, નિશ્ચયને બતાવે છે. વ્યવહાર શું કરે, નિશ્ચયને બતાવે, પ્રતિપાદ્ય કરે છે. એટલે નિશ્ચય અને વ્યવહારની વચ્ચે કયો સંબંધ છે? નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. અને વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. તો વ્યવહાર શું કરે, પરમાર્થને દેખાડનાર છે, તે બતાવે છે કે એ રાગ છે એ તારો સ્વભાવ નથી, આ રાગ છે એ તારો સ્વભાવ નથી, એમ કરીને રાગને વ્યવહારથી બતાવ્યું છે. તો સર્વજ્ઞના આગમમાં તેને જીવપણે કેમ કહેવામાં આવ્યા, એના ઉત્તરનું ગાથા સૂત્ર 46 નંબરનું જે બતાવ્યું છે. વ્યવહાર શ દર્શણો શો વણિદો ઝીણ વરેહી જીવા એ દે શવે અજવષાણદો ભાવ. શું કીધું, ઉપદેશ કીધો, એટલે કે વ્યવહાર એ દર્શાવ્યો જીન વર્તણા ઉપદેશમાં. વ્યવહાર એ દર્શાવ્યો જીનવર તણા ઉપદેશમાં. આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વેણવા, વ્યવહારથી બતાવ્યો છે. જીનવર તણા ઉપદેશમાં, ઉપદેશ એ જ વ્યવહાર છે ખરેખર તો જીનવર તણા ઉપદેશમાં આ સર્વ અધ્યવસાન આદિ ભાવ ત્યાં જ્યાં જીવ વેણવા.
ઉપદેશ કીધો, વ્યવહાર દેખાડ્યો, એટલે વ્યવહારનું જ્ઞાન કરાયું છે. બિલકુલ નથી, પર્યાયમાં રાગ જ નથી અને વિતરાગી પર્યાય જ છે એમ કહો તો એકાંત થઈ જશે. તો પછી શું થશે? સંસારનો અભાવ થઈ જશે. મોક્ષ સિદ્ધ કરવાનો જ નહીં આવે. મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાનો ઉપદેશનો પણ લોપ થઈ જશે. જો પર્યાયમાં રાગ જ નથી તો પછી શું ઉપદેશ દેવાનો? વિતરાગ દશા પ્રાપ્ત કરવાનો ઉપદેશનો જ લોપ થઈ જશે. પર્યાયમાં રાગ જ નથી અને વિતરાગી પર્યાય છે તો એકાંત થઈ જશે. તો કે છે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. જ્યાં જ્યાં ભગવાને એને જીવ કહ્યો એ વ્યવહાર દેખાડ્યો છે. વ્યવહાર જાણવા લાયક છે, વ્યવહાર આદરવા લાયક નથી. આદરવા લાયક વ્યવહારથી ભિન્ન જે આત્મા છે, જે પોતાનો ચૈતન્ય સ્વરૂપ જે છે તે આદરવા લાયક છે. તેથી વ્યવહારને દેખાડ્યો છે. જીવ હજી અધિકાર ચાલે છે. તો પૂછે છે શિષ્ય, જો અધ્યવસાન આદિ ભાવો એટલે કે રાગ દ્વેષ પુણ્ય પાપ શુભ અશુભ ભાવ એ પૂતગલ સ્વભાવ છે તો સર્વજ્ઞના આગમમાં તો તેને જીવપણે કેમ કહેવામાં આવ્યા? તો વ્યવહાર કહે છે કે છે અને નિશ્ચય કહે છે કે નથી. શું કહે? વ્યવહાર કહે છે કે છે રાગ દ્વેષ આદિ ભાવો જીવમાં, જીવની પર્યાયમાં છે, અને નિશ્ચય કહે છે કે નથી, કે સ્વભાવમાં નથી, ત્રિકારી. તો પરમાર્થે આત્મા પુણ્ય પાપના રાગ દ્વેષ આદિ ભાવો એટલે કે આશ્રવથી રહિત છે, શરીરથી રહિત છે, કર્મથી રહિત છે. એવો જે આત્મા જેને આપણે નિશ્ચયથી આત્મા કહીએ તેની દ્રષ્ટિ કરતા વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. એટલે શિષ્ય પ્રશ્નો કરે છે. એટલે અહીંયા શિષ્યનો પ્રશ્ન કે આપે તો તેને પુણ્ય પાપના ભાવ થાય, એને તો આપે પૂતગલ સ્વભાવ કીધા, આત્મ સ્વભાવ નથી કીધા. અને બીજા અધ્યાત્મ શાસ્ત્રમાં કે જે પણ સર્વજ્ઞની જ વાણીનું કથન છે, સર્વજ્ઞનું જ આગમ છે, એ એમ કહે છે કે પુણ્ય પાપ આદિના જે ભાવ છે, શરીર આદિને જીવપણી કહેવામાં આવે છે. પુણ્ય પાપ આદિના ભાવને, શરીર આદિના ભાવને જીવપણે કહેવામાં આવે છે. એ જીવના શરીર છે, એ જીવનું શરીર છે, જીવનો કર્મ, જીવના કર્મ છે, જીવનો પર્યાપ્ત છે. ને તમે એમ કહો છો કે નથી. તો કે ના, તો ખરેખર શું વાત છે? ખૂબી જે છે વ્યવહાર નહીં કહે છે કે છે અને નિશ્ચય નહીં કહે કે નથી. આમ બે નહીંનો વિરોધ છે, છતાં બે નહીંનું કથન કરવું વ્યવહારનું એ ન્યાયસંગત છે. તો એમાં આપણે વિશેષ વાત સમજીએ કે શું કહેવા માંગે છે ખરેખર. તો થોડુંક આપણે નિશ્ચયની અને વ્યવહારની પણ અહીંયા સમજવું પડશે. તો 46 નંબરની ગાથામાં આખું જ ખરેખર જુઓ તો સમયસાર તે નય ચક્ર છે. શું છે આખું? સમયસાર તે નય ચક્ર, નયથી જ ભરેલું છે. સમયસારથી મોટું બીજું કોઈ નય ચક્ર નથી. પ્રશ્ન શું ઉપસ્થિત થયો છે? જો અધ્યવસાન આદિ ભાવો તે પૌદ્ગલિક છે, પૂતગલ સ્વભાવિક છે, તો પછી જીનાગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા? તમે એમ કહો છો કે પૂતગલ સ્વભાવ, તો જીનાગમમાં તેને જીવ સ્વભાવ કેમ કહેવામાં આવ્યા? કેમ કે આગમમાં અનેક સ્થાનોએ તેમને જીવ કીધા. આમ એક આગમમાં તેમને ક્યાંક જીવપણે કીધા અને ક્યાંક પૂતગલપણે કીધા. કેમ કીધા? પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એના પ્રશ્નના ઉત્તરમાં 46 નંબરની ગાથા કે વ્યવહારે દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વેણવા જ. તો કે આ સર્વ અધ્યવસાન આદિ ભાવો જીવ છે એવો જીનેન્દ્ર દેવે જે ઉપદેશ આપ્યો તે વ્યવહારને દર્શાવ્યો છે. ત્યાં શું કર્યું છે? ખરેખર વ્યવહારને દર્શાવ્યો છે. તો આત્મખ્યાતિમાં એને વધારે સ્પષ્ટ કર્યું. આ સર્વ અધ્યવસાન આદિ ભાવો કે આ સર્વ તો અનેક પ્રકારના, મુખ્યત્વે 8 પ્રકારના જે આગળ બતાવ્યા હતા, એ 8 પ્રકારના અથવા અનેક પ્રકારના અધ્યવસાન આદિ જે ભાવો છે તે જીવ છે એમ ભગવાન સર્વજ્ઞ દેવે કીધું ને એમ કહીને અભૂતાર્થ હોવા છતાં પણ વ્યવહારને બતાવ્યું. તમે જો વિચિત્રતા જો, અભૂતાર્થ તે ભૂતાર્થનું પ્રતિપાદન કરે છે. અભૂતાર્થ તે કોનું પ્રતિપાદન કરે? નિશ્ચય ભૂતાર્થ છે.
અભૂતાર્થ નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. અભૂતાર્થ હોવા છતાં પણ વ્યવહારનીને બતાવ્યો છે. વ્યવહારનીને પણ બતાવ્યો છે. કારણ મલેચ્છની ભાષામાં જેમ વ્યવહારની પણ વ્યવહારીજનો માટે પરમાર્થનો પ્રતિપાદક છે. મલેશની ભાષામાં સમજે, મલેશ ખંડમાં. તો જેમ વ્યવહારની પણ વ્યવહારીજનો માટે પરમાર્થનો કયો છે પ્રતિપાદક. આપણે હમણાં કીધું વ્યવહારની અને નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે કયો સંબંધ છે? પ્રતિપાદ્ય પ્રતિપાદક. તે પરમાર્થને બતાવનાર છે. અપરમાર્થભૂત હોવા છતાં પણ એ ધર્મ તીર્થની પ્રવૃત્તિ માટે તેને દર્શાવો તે પણ ન્યાયસંગત છે. તે છે અપરમાર્થભૂત, પ્રયોજનભૂત નથી, અપ્રયોજનભૂત છે, અપરમાર્થભૂત છે. એ હોવા છતાં પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ માટે દર્શાવો તે પણ ન્યાયસંગત છે. જો વ્યવહારની સર્વતા જો એનો નહીં માની, સર્વતા એનો અસ્વીકાર કરશું તો શું થશે? તીર્થનો લોપ થશે, ભગવાનની દિવ્ય ધ્વનિનો લોપ થશે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો લોપ થશે, તીર્થયાત્રાનો લોપ થશે. આ બધો વ્યવહારમાં જાય છે. અને જો નિશ્ચયને નહીં માની એનો અસ્વીકાર કરશું તો શુદ્ધાત્માનો લોપ થશે, તત્વનો લોપ થશે. તો બંને નહીં પોતપોતાની જગ્યાએ યથાર્થ છે, પરંતુ વ્યવહાર આદરવા લાયક નથી, તે જાણવા લાયક છે, તે આદરવા લાયક નથી. માટે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો. છતાં પણ તેને કથનથી ભૂતાર્થ અને કથનથી અભૂતાર્થ કીધો. કથનથી ભૂતાર્થ કઈ અપેક્ષાએ છે? તે અપેક્ષાએ કથનથી ભૂતાર્થ અને તે આદરવા લાયક નથી, આશ્રય કરવા લાયક નથી. માટે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. વ્યવહારને નહીં દર્શાવવામાં આવતા અને પરમાર્થી જીવને શરીરથી જો ભિન્ન બતાવવામાં આવે તો જીવમાં અહિંસા વ્રતનું પાલન જ નહીં થાય. શું કીધું? પરમાર્થથી વ્યવહારને નહીં ન દર્શાવો અને પરમાર્થી જીવને શરીરથી ભિન્ન બતાવો. ખરેખર તો છે શરીરથી પરમાર્થે ભિન્ન જ, શરીરથી આત્મા ભિન્ન જ છે જીવ. હવે વ્યવહારને ન દર્શાવો તો શું થશે? જેમ ભસ્મને મસરવાથી હિંસા થતી નથી, રાખને મસરવાથી હિંસા નથી થતી, તેમ ત્રસ્ત અને સ્થાવર જીવોને નિશંકપણે મસરી નાખવાથી પણ કચડી નાખવાથી પણ હિંસાનો અભાવ થશે. અને એ કારણે બંધનો પણ અભાવ થશે. બંધનો અભાવ થશે તો મુક્ત દશાનો પણ અભાવ થશે. શું કીધું? સંસારનો અભાવ થશે. તો કે જેવી રીતે પરમાર્થી જો જીવને શરીરથી ભિન્ન બતાવવામાં આવ્યું એમ જ જો માની લે અને વ્યવહારનેથી ન દર્શાવો તો ભસ્મને મસરવાથી જેમ હિંસા નથી થતી એમ ત્રસ્ત અને સ્થાવર જીવોને મસરી નાખો. અમે તો એના શરીરને મસર્યું, અમે થોડા એના આત્માને મસર્યું. એ તો એનાથી ભિન્ન છે. હિંસાનો અભાવ થશે અને એ કારણે બંધનો પણ અભાવ થશે. બીજી વસ્તુ એ પણ છે, પરમાર્થે રાગ દ્વેષ મોહથી ભિન્ન બતાવવામાં આવતો હોવાથી, રાગ જીવને પરમાર્થે રાગ દ્વેષ મોહથી ભિન્ન બતાવવામાં આવ્યો હોવાથી રાગ દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે. માટે તેને છોડાવવો. પરમાર્થે શું કહીશું આપણે? કે જીવને રાગ દ્વેષ મોહથી કેવો છે? ખરેખર તો ભિન્ન છે પરમાર્થે. કેમ કે આત્મામાં તો રાગ દ્વેષ છે જ નહીં, ત્રિકાળ સ્વભાવમાં તો રાગ દ્વેષ છે જ નહીં. એ પરમ શુદ્ધ નિશ્ચયનું કથન છે. તો પરમાર્થે જીવને રાગ દ્વેષ મોહથી ભિન્ન બતાવવામાં આવતો હોવાથી અને વ્યવહારને ન સ્વીકારો તો રાગ દ્વેષી મોહી જે જીવ છે એ કર્મથી બંધાય છે. માટે તેને છોડાવો. એવા મોક્ષના ઉપાયનો ગ્રહણનો જ અભાવ થઈ જશે. મોક્ષના ઉપાયનો જ અભાવ થઈ જશે, ઉપદેશનો જ અભાવ થઈ જાય. એને કારણે મોક્ષનો પણ અભાવ થશે. મોક્ષ માર્ગનો અભાવ થાય તો મોક્ષનો પણ અભાવ થાય, મુક્ત દશાનો અભાવ થાય અને એનો અભાવ થાય તો સંસારનો અભાવ થાય. આમ વ્યવહારને નહીં દર્શાવાથી બંધ અને મોક્ષ બંનેનો અભાવ ઠરે છે. આત્મખ્યાતિમાં પ્રતિપાદિત આ વિષય વસ્તુને જયચંદજી છાબડાએ ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કરીને લખ્યું છે કે પરમાર્થ નહીં તો જીવને
શરીર તથા રાગ દ્વેષ મોહથી ભીન કે છે. પરમાર્થ નહીં એટલે કે નિશ્ચય નહીંથી તો જીવને શરીરથી પણ ભીન કીધો છે, રાગ દ્વેષ મોહથી પણ કેવો કીધો છે? ભીન કીધો છે. જો આને એકાંતે ગ્રહણ કરવામાં આવે, જો આને એકાંતે ગ્રહણ કરી તો શું થાય? શરીર તથા રાગ દ્વેષ મોહ તે પૂતગલમય સિદ્ધ થાય. જો એકાંતે એનો એક જ પક્ષે એનું ગ્રહણ કરી લઈ તો શરીર રાગ દ્વેષ મોહ આદિ પૂતગલમય સિદ્ધ થશે. અને પૂતગલનો ઘાત કરવાથી તો પછી પૂતગલનો ઘાત કરવાથી હિંસા નહીં થાય. પૂતગલનો ઘાત કરવાથી થોડી હિંસા થાય, પરમાણુનો ઘાત કરવાથી થોડી હિંસા થાય. ફરી વાર, પરમાર્થને તો જીવને શું કીધું હોય? શરીરથી પણ ભીન, રાગ દ્વેષ મોહથી પણ ભીન કીધો હોય. અને જો આને એકાંતે ગ્રહણ કરી લઈ, વ્યવહારને એને ન સ્વીકારી તો શરીર તથા રાગ દ્વેષ મોહ તે પૂતગલમય સિદ્ધ થાય. તો પછી પૂતગલનો ઘાત કરવાથી હિંસા નહીં થાય અને રાગ દ્વેષ મોહથી બંધ નહીં થાય. પૂતગલનો ઘાત કરવાથી હિંસા નહીં થાય અને રાગ દ્વેષ મોહથી બંધ નહીં થાય. આમ પરમાર્થથી જેમ સંસાર અને મોક્ષ બંનેનો અભાવ કયો છે, એકાંતે એમ જ થશે. પરમાર્થથી જેમ સંસાર અને મોક્ષ બંનેનો અભાવ કીધો છે. પરમાર્થે જીવમાં સંસાર પણ નથી અને મોક્ષ પણ નથી. એ તો કેવો છે? અનાદિકાળથી મુક્ત જ છે. તે તો બધી પર્યાયની ખેલ છે. તો પરમાર્થે જેમ સંસાર અને મોક્ષ બંનેનો અભાવ કીધો, એકાંત પણ એવું જ થશે. પરંતુ આવું એકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું આચરણ અવસ્તુ સ્વરૂપ જ છે. અવસ્તુનું શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનું આચરણ તે અવસ્તુ રૂપ જ છે. માટે વ્યવહાર નહીંનો ઉપદેશ તે કેવો છે? ન્યાય પ્રાપ્ત છે, ન્યાય સંગત છે. આ રીતે શ્યાદવાદ, આ ખરેખર એટલે જીનવાણી શ્યાદવાદ કીધી. આ રીતે શ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડીને શ્રદ્ધાન કરો તેનું નામ સમ્યક્ત્વ છે. આ રીતે શ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડીને શ્રદ્ધાન કરવું એનું નામ સમ્યક્ત્વ છે. તો આ ગાથામાં આત્મખ્યાતિ અને જયચંદજી છાબડાના ભાવાર્થ એ બધામાં અધ્યવસાનાદિ ભાવોને વ્યવહારથી જીવ કહેવાની આવશ્યકતા અને ઉપયોગિતા ઉપર જે પ્રકાશ નાખવામાં આવ્યો એનાથી બે વાતો સ્પષ્ટ થાય. બંનેમાં આત્મખ્યાતિ લો કે જયચંદજી છાબડાનો ભાવાર્થમાં લો. આપણે આ ગાથાને સંક્ષિપ્તમાં પહેલા સમજશું, પછી વિસ્તૃત રૂપે સમજશું કે આ ગાથાની અંદર આત્મખ્યાતિ ટીકા લો કે જયચંદજી છાબડાના ભાવાર્થમાં બધામાં અધ્યવસાન આદિ જે ભાવો છે એને વ્યવહારથી જીવ કહેવાની આવશ્યકતા અને ઉપયોગિતા ઉપર જે પ્રકાશ નાખવામાં આવ્યો છે એનાથી બે વાતો સ્પષ્ટ થાય છે. કઈ બે વાત? જો નો કર્મરૂપ શરીરને વ્યવહારથી પણ જીવ નહીં માનવામાં આવે, જો નો કર્મરૂપ જે શરીર, જે મન છે, વાણી છે આદિને વ્યવહારથી પણ જીવ નહીં માનવામાં આવે તો ત્રસ્ત અને સ્થાવર જીવોના ઘાતમાં હિંસા સિદ્ધ નહીં થાય. તો ઈર્યા સમિતિનું પાલન પણ નહીં રહે. ફરી વાર, જો ન કર્મરૂપ શરીરને વ્યવહારથી પણ જીવ નહીં માનવામાં આવે, વ્યવહારથી પણ જીવ નહીં માનવામાં આવે તો ત્રસ્ત જીવોની હિંસા, સ્થાવર જીવોની હિંસા, એનો ઘાતમાં હિંસા નહીં થાય, સિદ્ધ નહીં થાય. એનું આ તાત્પર્ય શું થયું કે દ્રવ્ય હિંસા તે હિંસા જ નહીં રહે. એનું તાત્પર્ય શું થયું? દ્રવ્ય હિંસા તે હિંસા જ નહીં રહે. આવી સ્થિતિમાં જેવી રીતે આપણે હમણાં એક્ઝામ્પલ લીધું, નિર્જીવ ભસ્મની મસરી દેવામાં કોઈ દોષ આવતો નથી, બંધ થતો નથી, તેવી જ રીતે ત્રસ્ત અને સ્થાવર જીવોને મસરી નાખવામાં, એનો ઘાત કરી નાખવામાં કોઈ પણ દોષ નહીં થાય, બંધ નહીં થાય. ફરીવાર ખ્યાલ ન હોય તો પૂછજો. જો ન કર્મરૂપ શરીરની વ્યવહારથી પણ જો જીવ નો માન્યો તો પછી ત્રસ્ત અને સ્થાવર જીવોના ઘાતમાં હિંસા, આપણે તેના શરીરને મસરી છે તો એના ઘાતમાં હિંસા કેવી રીતે સિદ્ધ થાય? તો એનો તાત્પર્ય શું કે દ્રવ્ય હિંસા તે હિંસા જ નહીં રહે. આવી સ્થિતિમાં જેમ નિર્જીવ ભસ્મને મસરી નાખવી તો હિંસા નથી થતો, કોઈ દોષ નથી થતો, બંધ નથી થતો, એમ ત્રસ્ત અને સ્થાવર જીવોને મસરી નાખવામાં, ઘાત કરી નાખવામાં કોઈ દોષ નહીં થાય, બંધ નહીં થાય.
આ રીતે દેહને જીવ કહેનારા અશ્રદ્ભૂત વ્યવહારનીના સર્વથા અસ્વીકારમાં બંધનો સદભાવ સિદ્ધ નહીં થાય. જો બે વ્યવહારને બતાવે છે, અસદભૂત અને સદભૂત. અસદભૂતના પણ બે સ્વરૂપને બતાવશે, ઉપચરિત અને અનુપચરિત. જે આપણે નિશ્ચયની અને વ્યવહારનીમાં આપણે વ્યવહારનીના જે 4 ભેદ જોયા હતા, મુખ્યત્વે 2 ભેદ, સદભૂત અને અસદભૂત. સદભૂતની અંદર 2 ભેદ, શુદ્ધ અથવા તો અનુપચરિત સદભૂત વ્યવહારને, અશુદ્ધ સદભૂત અથવા તો ઉપચરિત સદભૂત વ્યવહારને. અનુપચરિતની અંદર 2 ભેદ, ઉપચરિત અસદભૂત વ્યવહારની અને અનુપચરિત અસદભૂત વ્યવહારની. તો આ રીતે અહીં તો હજી ભેદમાં ગયા, પ્રભેદમાં નથી ગયા. આગળ આપણે એ પણ સમજશું આ ગાથામાં. આ રીતે દેહને જીવ કહેનાર અસદભૂત વ્યવહારનીના સર્વથા અસ્વીકાર કરવામાં બંધનો સદભાવ સિદ્ધ નહીં થાય. હવે બીજું 2 વાત કીધી ને, શું અહીં 2 વાત નીકળે છે? બીજી, જો રાગ દ્વેષ મોહ રૂપી જે ભાવ કર્મ છે અથવા તો જે અધ્યવસાન છે, એને વ્યવહારથી પણ જો જીવ નહીં કહેવામાં આવે તો તેનાથી મુક્ત થવાનું નામ જે મોક્ષ છે એ મોક્ષનો પણ અભાવ સિદ્ધ થશે. જો રાગ દ્વેષ મોહરૂપ જે ભાવ કર્મ છે, જે અધ્યવસાન છે, એને વ્યવહારથી પણ જો જીવ નહીં માનવામાં આવે તો શું થશે? તેનાથી મુક્ત થવાનું નામ જે મોક્ષ છે એ મોક્ષનો જ અભાવ સિદ્ધ થશે. આ રીતે રાગ આદિ જીવને કહેનાર સદભૂત વ્યવહાર નહીંના એ સદભૂતમાં જાય છે. જે આપણે વિસ્તૃત રીતે તો વ્યવહાર નહીંમાં સમજાતા, કેમ સદભૂત ને કેમ અસદભૂત. તો કે રાગ દ્વેષ આદિ જીવ મોહને જીવ કહેનાર સદભૂત વ્યવહાર નહીંના અસ્વીકારમાં મોક્ષનો સદભાવ સિદ્ધ નહીં થાય. કેમ કે મોક્ષનો અભાવ સિદ્ધ થયો, કેમ એનાથી મુક્ત થવાનું નામને જ મોક્ષ કીધું છે. આ રીતે બંધ અને મોક્ષની સિદ્ધિ માટે સદભૂત અને અસદભૂત વ્યવહારનો ઉપદેશ તે ન્યાય પ્રાપ્ત છે. બંધની સિદ્ધિ માટે અને મોક્ષની સિદ્ધિ માટે. સદભૂત મોક્ષની સિદ્ધિ માટે સદભૂત અને બંધની સિદ્ધિ માટે અસદભૂત. બંને વ્યવહારનો ઉપદેશ કેવો છે? ન્યાય પ્રાપ્ત છે. આત્મખ્યાતિ ટીકાની અંદર વ્યવહારને મલેશ ભાષાની જેમ કેવો છે? પરમાર્થનો પ્રતિપાદક છે, નિશ્ચયનો કેવો છે? પ્રતિપાદક છે, એમ કહેવામાં આવ્યું. અને આ વાતની વિશેષ ચર્ચા તો આપણે 8 નંબરથી લઈને 12 નંબરની ગાથા સુધી આવી ગઈ છે. તો 4 પ્રકારના વ્યવહારનોની શું ઉપયોગિતા છે, એની અસ્વીકૃતિમાં શું શું આપત્તિ આવે છે, એ વાતને આપણે વિશેષ સમજીએ. એકવાર આપણે સમજી ગયા છીએ વ્યવહારનીના પ્રકરણમાં, ફરીવાર એને યાદ કરીએ. 4 પ્રકારના વ્યવહારને ક્યાં 4 પ્રકાર કીધા? શુદ્ધ સદભૂત, અશુદ્ધ સદભૂત, ઉપચરિત અસદભૂત અને અનુપચરિત અસદભૂત. તો 4 પ્રકારના વ્યવહારની શું ઉપયોગિતા છે? દરેકનું વજન છે, શું ઉપયોગિતા છે અને તેની અસ્વીકૃતિમાં શું શું આપત્તિ આવે છે, એને આપણે વિશેષ સમજશું. તો એ પહેલા વ્યવહારને અને નિશ્ચયનું પણ સ્વરૂપ સમજવું પડે. નિશ્ચયનું શું કાર્ય છે અને વ્યવહારનું શું કાર્ય છે. ફરીવાર આપણે આગળ આવી ગયું છે આ વાતને. વ્યવહારનું શું કાર્ય છે? બોલો. અખંડ વસ્તુમાં ભેદ કરે છે. ઉપચારથી નિરૂપણ કરે છે. વ્યવહારનું કાર્ય સ્વમાં શું કરે છે? ભેદ કરે છે. અને પરથી શું કરે છે? અભેદપણું કરે છે. શરીર સાથે શું કર્યું એને? અભેદપણું. આપણે 7 નંબર અને 27 નંબરની ગાથા જે આપણે સોનગઢ સ્ટેજ ઉપર લીધી હતી, તો એમાં પણ આ જ વાત હતી કે જે નિશ્ચયનું કાર્ય શું છે કે સ્વમાં, વ્યવહારનું કાર્ય શું છે? સ્વમાં ભેદ કરવાનું અને પરથી અભેદપણું. શરીર સાથે એકત્વપણું, વાણીમાં એકત્વપણું, મનમાં એકત્વપણું આદિ જે છે એ બધું શું છે? પરની સાથે, પર પદાર્થોમાં. આ મારી સ્ત્રી છે, આ મારી દુકાન છે, આ મારું ઘર છે, તો એ બધું શું છે? પરમાં એકત્વપણું. અને સ્વમાં ભેદપણું કરી, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ બધું વ્યવહારનું કાર્ય છે. અને નિશ્ચયનું શું કાર્ય છે?
એનાથી વિપરીત સ્વમાં શું કરે છે? અભેદપણું. કે આત્મા કેવો છે? જ્ઞાનમય છે. આત્મા કેવો છે? દર્શનમય છે. આત્મા કેવો છે? ચારિત્રમય છે. એટલે અભેદપણું બતાવે છે. અને પર સાથે શું કરે? ભેદપણું કરે છે. પરથી ભેદપણું અને સ્વમાં અભેદપણું. તો એમાં 5 નંબરની ગાથામાં એકત્વ વિભક્ત આત્માને શું કહે છે આચાર્ય ભગવાન? હું મારા નિજ વૈભવ વડે તને દેખાડું છું. તો કે પરથી વિભક્ત અને પોતાનામાં એકત્વને પ્રાપ્ત આત્મા જ ખરેખર પરમ પદાર્થ છે. પરથી વિભક્ત અને સ્વમાં એકત્વ એટલે પોતાનામાં એકત્વને પ્રાપ્ત આત્મા કેવો છે? પરમ પદાર્થ છે, પરમાર્થ છે. આત્માનું પરથી એકત્વ, આત્માનું અત્યારે આપણે ચાલતી ગાતામાં એને જ આપણે સમજી રહ્યા છીએ. 46 નંબરની આત્માનું પરથી એકત્વ તે અસદભૂત વ્યવહારનો વિષય છે. પરની સાથે એકત્વ એટલે એની અંદર આવી ગયું શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, દુકાન, મકાન આદિ જે છે તે બધા પર પદાર્થો છે જેના પ્રદેશો સર્વત્ર મારાથી કેવા છે? આ દૂરનો સંબંધની વાત છે. પરથી એકત્વ તે અસદભૂત વ્યવહારનો વિષય છે. નજીકમાં શરીર સાથે આદિનો સંબંધ એ પછી વાત આવશે. આત્માનું પરથી એકત્વ તે અસદભૂત વ્યવહારનો વિષય છે. ને શરીર સાથેનો સંબંધ એ પણ પરથી એકત્વપણું થયું માટે એ પણ સદભૂત વ્યવહારનો વિષય છે. અને પોતાનામાં જ અન્યત્વ તે સદભૂત વ્યવહારનો વિષય. પોતાનામાં જ અન્યત્વ એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તે શુદ્ધ સદભૂત વ્યવહારને રાગદ્વેષ આદિ તે અશુદ્ધ સદભૂત વ્યવહારનો વિષય છે. એવી રીતે શરીર આદિ જે છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય. ડાયરેક્ટ સંબંધ છે શરીર સાથે અને શરીરના સંબંધથી સંબંધ ઉપચારથી જે ઉપચાર છે તે ઉપચરિત અસદભૂત વ્યવહારનો વિષય. ફરીવાર આ મારું શરીર છે. ખરેખર બીજી રીતે સાદી રીતે સમજો, જે મારામાં નથી, જે મારામાં નથી તે બધું કોનો વિષય છે? અસદભૂત વ્યવહારનો વિષય છે. મારી પર્યાયમાં નથી. ત્રિકારી આત્મામાં તો રાગદ્વેષે નથી, પણ પર્યાયમાં પણ નથી. તે શું છે? સર્વથા પૃથક છે. તો એ બધું અસદભૂત વ્યવહાર. હવે એની અંદર બે સંબંધ, એક સીધો સંબંધ અને એક સંબંધથી સંબંધ. તો શરીર સાથે કેવો? એક ક્ષેત્ર વગાએ સીધો સંબંધ છે. પછી એમાં પણ ભેદ પડે, એમાં આપણે નથી જતા, નહીં તો કન્ફ્યુઝન થશે. અલ્પ વિકસિત પર્યાય વાળી વાત હું નથી લેતો અત્યારે. તો કે શરીર આદિ જે છે કે જે ડાયરેક્ટ સંબંધ છે તે શું છે? અસદભૂતમાં અનુપચરિત ડાયરેક્ટ સંબંધ, કે એમાં કોઈની માધ્યમની જરૂર નથી. તો એવો ડાયરેક્ટ સંબંધ જે છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય છે. અને શરીરના સંબંધથી સંબંધ, કે આ મારી સ્ત્રી છે તો મારા આ શરીરની પર્યાયના સંબંધથી સંબંધ છે. આ મારો પુત્ર તો આ શરીરના સંબંધથી સંબંધ છે. આ મારું મકાન છે પણ આ પર્યાયથી એ સંબંધ છે. માટે તે ઉપચારથી ઉપચાર થયો. તે ઉપચારથી ઉપચારનો ઉત્પાદક છે. એને ઉપચરિત અસદભૂત વ્યવહારને કીધું. પરંતુ બંને અસદભૂત વ્યવહારમાં શું થયું? પરથી એકત્વ થયું. અને સદભૂત વ્યવહારમાં પોતાનામાં જ અન્યત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર પોતાનામાં જ એમાં ભેદ કર્યો, અન્યત્વ કર્યું. રાગદ્વેષ આદિ તે પોતાની અંદર એની અંદર અન્યત્વ કર્યું. તે સદભૂત વ્યવહારનો વિષય. તેથી નિજથી એકત્વ અને પરથી વિભક્ત, નિજથી એકત્વ અને પરથી વિભક્ત તે નિશ્ચયનો વિષય છે. પહેલા બે ચાર વ્યવહારના ભેદની વાત આવી. હવે નિશ્ચયથી સ્વમાં એકત્વ અને પરથી વિભક્ત જે પાંચમી ગાથામાં બતાવ્યું તે નિશ્ચયનો વિષય છે. માટે સદભૂત અને અસદભૂત બંને જ વ્યવહારની કેવા છે? એ છે. કેમ કે સદભૂત વ્યવહારની અતદ્ભવના આધાર ઉપર દ્રવ્યની એકતાને ખંડિત કરે છે, કરતો જણાય છે. અને અસદભૂત વ્યવહારની ઉપચાર વડે વિભક્તાને ખંડિત કરતો જણાય છે. માટે પાંચમી ગાથામાં એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ દેખાડવાની પ્રતિજ્ઞા કરીને પછી છઠ્ઠી અને સાતમી ગાથામાં ખરેખર જુઓ તો ચારેય પ્રકારના વ્યવહારનો કુનકુન આચાર્ય દેવે નિષેધ કર્યો છે. તો પહેલું પ્રશ્ન એ ઉપસ્થિત થાય, પરથી વિભક્ત અને પોતાનામાં એકત્વને પ્રાપ્ત આત્મા જ પરમ પદાર્થ છે.
એ જ સત્યાર્થ છે, એ જ નિશ્ચયનો વિષય છે. એને જ બતાવવાની પ્રતિજ્ઞા આપણા કુનકુન આચાર્ય દેવ, જે સર્વશ્રેષ્ઠ, જે ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણીતિમાં ઝૂલતા એવા દિગંબર મુનિરાજ સમયસારની શરૂઆતમાં કહે છે તે જ એક સાર છે અને બાકી બધું અસાર છે. એક આત્માના જ અવલોકનનું નામ સમ્યક દર્શન છે. એને જ જાણવાનું નામ સમ્યક દર્શન છે. અને એની અંદર જ જામી જવું એટલે કે રમમાણ થવું, એની અંદર જ રમવાનું નામ સમ્યક ચારિત્ર કીધું. અને એક તરફ આપ એમ કહો છો, એક તરફ તો આપ આ રીતે કહો છો અને બીજી બાજુ આ ખોટી ગૂંચવણમાં મૂકનારો વ્યવહાર નહીં, એ આત્માના આવા એકત્વ વિભક્ત સ્વરૂપની વિરુદ્ધ વાત કરે છે. છતાં આપ તેને આટલો વિસ્તાર કેમ આપો છો? આપ આને આટલો વિસ્તાર કેમ આપવામાં આવ્યો? તેની જ વાત શા માટે કરવામાં આવી? એ રસ્તે જવું, આપણે કહીએ જે રસ્તે જવું નહીં, રસ્તા ઉપરની વાત ન કરવી, તેની વાત શા માટે કરવામાં આવે છે? જે રસ્તે જવું જ નહીં એનું નામ પણ શા માટે લું? આપણે કહીએ ને કે આ વ્યક્તિ હારે ન હોય, એ રસ્તે જ જવું નથી, આપણે એની શું સંબંધ? લૌકિકમાં કહી છે ને, જે રસ્તે જવું જ નહીં એનું નામ પણ શા માટે લેવું? તો આચાર્ય ભગવાન કહે છે, જે રસ્તે જવું નથી એ રસ્તાને પણ જાણવો જરૂરી છે. હમણાં જ કીધું ને આપણે, અપરમાર્થની યથાર્થ પ્રતીતિ એનું નામ પણ, એટલે કે અનાત્માની યથાર્થ પ્રતીતિ તેનું નામ પણ સમ્યક દર્શન કીધું. એટલે કે અજીવને અજીવ તરીકે યથાર્થ રીતે જાણો એનું નામ જ સમ્યક જ્ઞાન કીધું. તો જે રસ્તે જવું નથી એ રસ્તાને પણ જાણવો જરૂરી છે. કેમ? એ રસ્તા ઉપર જવાથી આવવાવાળી વિપત્તિઓનું સમ્યક જ્ઞાન વગર ત્યાં ભટકી જવાની સંભાવના રહેશે. એ રસ્તા ઉપર જવાથી અંદર શું શું મુશ્કેલી આવે એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. એ નહીં હોય તો ત્યાં ભટકી જવાની સંભાવના રહે. તેથી તે ખતરનાક રસ્તા ઉપર આપણે ચાલ્યા ન જઈએ, તેથી તેનું સમ્યક સ્વરૂપને જાણવું પણ અતિ આવશ્યક છે. સમ્યક સ્થિતિ જાણી લીધા પછી એક તો આપણે ત્યાં જશું જ નહીં. જો એનું યથાર્થ સ્વરૂપ જાણશું તો આપણે ત્યાં જશું જ નહીં. પિત્તરને જાણી લીધું પછી આપણે પિત્તરને કોઈ હિસાબે લઈશું નહીં, ઓલો ગમે એટલું આપણને બતાવે નહીં, તો આપણે ત્યાં જશું જ નહીં. કદાચિત પ્રયોજનવશ જવું પણ પડે તો ભટકશું નહીં. પ્રયોજનવશ ક્યાંક જવું પણ પડે તો ભટકશું નહીં. આ દુનિયા વ્યવહારમાં ક્યાંક ભટકી ન પડે, વ્યવહારમાં જ ક્યાંય ગૂંચાઈ ન જાય. માટે વ્યવહાર નહીંનું વાસ્તવિક સ્વરૂપ જાણી લેવું આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. આવું કુનકુન આચાર્ય દેવે બતાવ્યું. માટે હું વારંવાર કહું છું, નહીંનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વ્યવહાર નહીંનું વાસ્તવિક, જે આપણા 118 સ્વાધ્યાય છે ઉપલબ્ધ યુટ્યુબ ઉપર, તો કે વ્યવહાર નહીંનું વાસ્તવિક સ્વરૂપ જાણી લેવું આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. વળી વ્યવહાર નહીંનો વિષય પણ સર્વતા અભાવરૂપ નથી. સર્વતા અભાવરૂપ નથી, તે છે તો અવશ્ય છે, અસ્તિત્વ છે એનું. એ અપેક્ષાએ તેને કથનથી ભૂતાર્થ પણ કીધું. તો તે છે તો અવશ્ય, પણ હકીકત માત્ર એટલી છે કે તે જામી જવા લાયક નથી, એટલે કે આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, એમાં રમવાનું નથી, રમમાણ થવાનું નથી. હકીકત માત્ર એટલી છે કે તે જામી જવા લાયક નથી, રમવા લાયક નથી. વ્યવહાર નહીંનો વિષય તે શ્રદ્ધેય નથી, ધ્યેય નથી. વ્યવહાર નહીંનો વિષય તે શ્રદ્ધેય પણ નથી, ધ્યેય પણ નથી, પણ જ્ઞેય તો છે. વ્યવહાર નહીંનો વિષય તે શ્રદ્ધેય નથી, તે ધ્યેય પણ નથી, પરંતુ જ્ઞેય તો છે. તમે એને જાણવાની જ કેમ ના પાડો છો? જાણવું તો ગુણો અને દોષો બંનેનું જરૂરી છે. જો દોષનું જ્ઞાન નહીં હોય તો તમે ટાળશો કેવી રીતે? આ લૌકિક આપણે કોઈ પણ વસ્તુમાં દોષ નહીં હોય, આપણી અશુદ્ધતાને લક્ષમાં નહીં તો ટાળવાનો પ્રયત્ન કેમ કરશો? તો કે ગુણોનું જ્ઞાન હોવું પણ જરૂરી, દોષનું પણ જરૂરી, બંને જરૂરી છે જાણવું. તો નિશ્ચયનો વિષયભૂત જે અભેદ અખંડ આત્મામાં આપ જો રમમાણ કરવા ચાહો છો, એમ આચાર્ય ભગવાન કહે છે, જ્યાં સુધી તેનો આંતરિક વૈભવ આપણી સમજમાં નહીં આવે, એનો મહિમા સમજમાં નહીં આવે,
ત્યાં સુધી એના પ્રત્યે આપણે મહિમાવંત પણ કેમ થશું? એના પ્રત્યે આપણે આપણું સર્વસ્વ સમર્પણ કરવા પણ તૈયાર પણ કેવી રીતે થશું? જો એક આત્મા કહેતા, જો આચાર્ય ભગવાન, કોણ આચાર્ય ભગવાન હોય કે ભાવલિંગી કોઈ પણ મુનિરાજ હોય, જો એ ઉપદેશ ન કરે આપ્યો હોત, ભગવાનની જીનવાણીમાં પણ દિવ્ય ધ્વનિમાં પણ ઉપદેશ ન આવ્યો, એટલું જ આવે આત્મા. ખરેખર તો એક આત્માનો જ વિસ્તાર છે. એ બધું તો વ્યવહારમાં ગયું. હવે જો વ્યવહારનો જ લોપ થાય, એક આત્મા કહે તો શું સમજમાં આવે આપણને? એક આત્મા કહેતા રહેવાથી કોઈ સમજમાં આવતું નથી. તેથી તેનો પ્રભુતાનો પરિચય વિસ્તારથી આપવો આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. આત્મા કેવો છે? અનંત સામર્થ્યથી ભરેલો એનો ધણી છે. અનંત ગુણોનું તે ગોદામ છે. અનંત સામર્થ્ય વાળી અનંત શક્તિઓનું તે સંગ્રહાલય છે. શાંતિનો તે સાગર છે. સમરસી સ્વભાવનો છે. આનંદનો કંદ છે. જ્ઞાનનો ખંડપિંડ છે. એવો પરમાત્મા જે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને એટલે કે લોકાલોકને દેખે જાણે એવા સામર્થ્યોનો ધણી કોણ છે? આપણો આત્મા. અને સર્વદર્શી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. આમ શુદ્ધ સદભૂત વ્યવહારની આત્મામાં અનુચરિત રૂપથી વિદ્યમાન શક્તિઓ અને પૂર્ણ પાવન વ્યક્તિઓનો જ પરિચય કરાવે. આમ શુદ્ધ સદભૂત વ્યવહારનું પ્રયોજન છે કે આત્માની અનુચરિત રૂપથી એની અંદર રહેલી વિદ્યમાન શક્તિઓ અને પૂર્ણ પાવન અવસ્થાનો તે પરિચય કરાવે છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ગુણ છે અને કેવર જ્ઞાન આદિ જે શુદ્ધ પર્યાય, પૂર્ણ પર્યાય છે, એ કઈ ઉપચરિત નથી. એ વાસ્તવિક છે, શુદ્ધ છે. બસ વસ્તુ શું છે? એ કથનમાં જે પ્રકારનો ભેદ પ્રદર્શિત થાય છે તે એમ ભિન્ન છે નહીં, પરંતુ કેવું છે? અભેદ અખંડ રૂપથી વિદ્યમાન છે અંદર. બસ ફરક કેટલો છે? જે પ્રકારનો ભેદ પ્રદર્શિત થાય છે ને, એવું એનું સ્વરૂપ નથી. એ ભિન્ન છે જ નહીં, પરંતુ અભેદ અખંડ રૂપથી વિદ્યમાન છે. તેમાં પરસ્પર ભેદનો જો સર્વતા અભાવ હોય એમ પણ વાત નથી. જો એમાં પરસ્પર ભેદનો સર્વતા અભાવ હોય એમ પણ નથી. અતદ્ભાવ ભેદ તો તેમાં પણ છે, પરંતુ તેનામાં એવો ભેદ નથી કે જે બે દ્રવ્ય વચ્ચે જેવો ભેદ. ફરીવાર, એ અભેદ અખંડ રૂપથી વિદ્યમાન છે. એમાં જે પ્રકારનો ભેદ પ્રદર્શિત થાય છે તે કેવો છે? ભિન્ન છે નહીં. શું છે? તે એમ ભિન્ન નથી. કેવો? જેમ બે દ્રવ્ય વચ્ચે ભિન્ન સ્વરૂપ છે, પરંતુ અભેદ અખંડ રૂપથી વિદ્યમાન છે. તેમાં પરસ્પરનો સર્વતા અભાવ હોય એમ પણ વાત નથી. કેમ કે અતદ્ભાવ ભેદ તો તેમાં પણ છે જ, પરંતુ તેમાં એવો ભેદ નથી કે જે બે દ્રવ્યો વચ્ચે જે ભેદ જોવા મળે. આ વાત એટલું જરૂરી છે કે આ ભેદોમાં જ અટકી જવાથી અભેદ અખંડ આત્માનો અનુભવ થતો નથી. જો ભેદમાં જ અટકી ગયા તો અભેદ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. આનો નિષેધ પણ આવશ્યક છે. માટે વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. માટે પ્રયોજન સિદ્ધ થઈ જતા એનો નિષેધ પણ નિર્દયતાથી કરવામાં આવે. પ્રયોજન સિદ્ધ થયું પછી એનો નિષેધ થઈ જાય નિર્દયતાથી. નિશ્ચયની એનો નિષેધ કરી નાખે છે. લોકમાં પણ જ્યાં સુધી આપણે કોઈ પ્રકૃતિની, કોઈ વસ્તુની વાસ્તવિક વિશેષતાઓને જાણી નથી લેતા ત્યાં સુધી તેના પ્રત્યે આકર્ષિત નથી થતા. કોઈ આપણને ગમે એટલું કહે, પરંતુ આપણે વિશેષતાને જાણી પછી જ આકર્ષિત થઈ છે. આપણી રુચિનો ધરાવ આત્માની તરફ થાય, સ્વદ્રવ્ય તરફ થાય. આ માટે આવશ્યક છે કે આપણે તેની વાસ્તવિક વિશેષતાઓથી પરિચિત થઈ. આત્માની પરિચયની પ્રાપ્તિ માટે પ્રતિપાદન આવશ્યક છે, અને પ્રતિપાદન કરવું તે વ્યવહારનીનું કાર્ય છે. વ્યવહારની, નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. આ રીતે અશુદ્ધ સદભૂત વ્યવહારની આત્માની અપૂર્ણ અને વિકારી પર્યાયોનું જ્ઞાન કરાવે છે. અશુદ્ધ સદભૂત વ્યવહારની જે પોતાની પર્યાયમાં થાય છે, આત્માની અપૂર્ણ દશા અને વિકારી, એ બંને પર્યાયોનું જ્ઞાન કરાવે છે. આત્માની વર્તમાન અવસ્થામાં રાગદ્વેષ આદિ વિકાર અને મતિ જ્ઞાન આદિ રૂપી જ્ઞાનની અપૂર્ણ અલ્પ વિકસિત દશા તો છે જ, તો તેને જાણવું પણ આવશ્યક છે.
જો તેને જાણશું નહીં તો એનો અભાવ કરવાનો પ્રયત્ન જ કેમ કરશું? આમ શુદ્ધ સદબુદ્ધ અને અશુદ્ધ સદબુદ્ધ આ બંને વ્યવહારનું પ્રયોજન સ્વભાવનું સામર્થ્યતા અને વર્તમાન પર્યાયની પામરતાનું જ્ઞાન કરાવી, દ્રષ્ટિને પરથી હટાવી અને દ્રષ્ટિને પર્યાયથી હટાવી, દ્રષ્ટિને પરથી અને પર્યાયથી હટાવીને પોતાના સ્વદ્રવ્ય તરફ લઈ જવાનું છે. આપણે પણ આપણી દ્રષ્ટિને પરથી ખસેડીને સ્વદ્રવ્ય તરફ લઈ જઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. કાલ જ આ જ વિષયને આગળ લઈને પછી આપણે 46 નંબરની ગાથામાં વિશેષ જોશું. બોલીએ જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हम सेवक विनती करे हे महता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लोहि सव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवले पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवले पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवले पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो.